મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના પાઠ નંબર 10 ડાંગવનો અને ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1। નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। પહેલો સવાલ, અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા? તો અહીં આપણને 4 વિકલ્પ આપેલા છે। વિકલ્પ એ અંકલ ઈશ્વર, બીજું ઔદ્યોગિક મથક, સી ગંદકેશ્વર કે ડી દુર્ગધેશ્વર। તો જવાબ આવશે વિકલ્પ સી ગંદકેશ્વર। ત્યાર પછી જોઈએ બીજો સવાલ, શેના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે? તો જવાબ આવશે વિકલ્પ બી આગિયાના કારણે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો। પહેલો સવાલ, શાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા? તો જવાબ આવશે મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા। બીજો સવાલ, ગિરમાળ ધોધ કઈ નદી પરથી પડતો હતો? ઉત્તર, ગિરમાળ ધોધ ગિરા નદી પરથી પડતો હતો। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો। પહેલો સવાલ, લેખકની મુસાફરી યાત્રા બની રહેતી કારણ કે? ઉત્તર, લેખકની મુસાફરી યાત્રા બની રહેતી કારણ કે દરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ ઠરીઠામ થઈ જતી, ડાહી ડમરી બની જતી। તેમને સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભવ્યતા બંનેનો નજીકથી બારીક અનુભવ થતો। એમાં તેમનું પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવાતું। ત્યાર પછી જોઈએ બીજો સવાલ, લેખક શા માટે પોતાને ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે? ઉત્તર, લેખક પોતાને ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે કારણ કે જેમ માછીમારો ઝાડ નાખીને માછલાની રાહ જોતા ઊભા હોય તેમ પોતે પણ એક રૂપ બની ગયેલા નદી, ધોધ અને તળાવના રમ્ય રૂપને જોવા ઊભા છે। એ રૂપને જાણે પોતે શબ્દોમાં પકડવા મથી રહ્યા છે, ભાષાને પણ જાણે ઉર્જા મળે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો। પહેલો સવાલ, આહવાની વન સંપદા મનોહર રૂપનું વર્ણન કરો। ઉત્તર, આહવાની વન સંપદા મંત્રમુગ્ધ કરે તેવી છે, એની રંગરમણા અદ્ભુત છે। નીચે માનવ વસાહતની ઝાંખી કરાવતા ઘરો લાલ પરણોના હોય તેવા લાગે છે। એ ઘર સુધી પહોંચવા માટેની ભૂખરી કેડી સાપના આકારની છે। સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા હોય તેવા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલપ છે। એ બંનેનો તો મિજાજ સૂર્યપ્રકાશથી ચડિયાતો છે। આ દ્રશ્ય નયનરમ્ય છે। પવનની સાથે ઘૂમરાઈને ઉપર વહી આવતા રંગગંધ અવાજના ત્રિવિધ રૂપની ઊંડા શ્વાસ લેવાથી સમગ્ર અસ્તિત્વમાં અનુભૂતિ થાય છે। પવનની જાદુઈ લાકડી ફરેને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્રમાં પરિવર્તિત થતું રહે। થોડા સમય પહેલાં પડેલા વરસાદે આ રંગભૂમિના વાતાવરણને જ બદલી નાખ્યું હતું। પ્રત્યક્ષપણે જોવાથી એના સ્વાદનો અલગ જ અનુભવ થાય છે। વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે તેવી આહવાની વન સંપદાની મનોહર દુનિયા છે। દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું આપણે એક નવા પાઠ સાથે, નવા પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે। હવે તમને ધોરણ 10ના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે અને ઉપર આઈ બટનમાં પણ આપેલી છે। ત્યાંથી તમે બધા જ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન મેળવી શકશો। અને હા, આ સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયોની લિંક તમે તમારા મિત્રો, દોસ્તો વગેરેને પણ મોકલજો, જેથી તેઓ પણ આ સ્વાધ્યાય સોલ્યુશનનો અભ્યાસ કરી શકે।